ફેરકુવા છોટાઉદેપુર બોડેલી રોડ NH56 પરના ક્રિટિકલ બ્રિજો પર 30 ટનથી વધુ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ. કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ વડોદરા હસ્તકના NH56 પર આવેલા જૂના અને જર્જરિત પુલના સંદર્ભમાં કન્સલ્ટન્ટ પંકજ M પટેલ અમદાવાદ પાસે પુલોનું વિગતવાર નિરીક્ષણ કરાવવા સૂચના આપવામાં આવેલ છે. અન્વયે કન્સલ્ટન્ટ પંકજ M પટેલ અમદાવાદ દ્વારા વિગતવાર તપાસ અને પરીક્ષણ હાથ ધરી અહેવાલો રજૂ કરવામાં આવેલ છે. જે ક્રિટિકલ બ્રિજોમાં ફેરફુવા છોટાઉદેપુર બોડેલી રોડ NH56 પર આવેલા 7 પુલો ક્રિટિકલ મેજર બ્રિજ અને માઇનોર બ્રિજ સાથેના એક સ્ટ્રક્ચર હોવાનું માલુમ પડ્યું છે. જાહેર જનતાની સલામતી અને સંભવિત અકસ્માતો નિવારવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન દ્વારા 30 ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ અને ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર ફેરફુવા છોટાઉદેપુર બોડેલી રોડ નેશનલ હાઈવે 56ના કુલ 7 બ્રિજ અને એક સ્ટ્રક્ચર ક્રિટિકલ જાહેર કરાયા છે, જેમાં 6 મેજર બ્રિજ અને એક માઇનોર બ્રિજનો સમાવેશ થાય છે. ફેરફુવા મેજર બ્રિજ, સોકાત મેજર બ્રિજ, સુવાલ મેજર બ્રિજ, ઓરસંગ મેજર બ્રિજ, ઝરવા મેજર બ્રિજ અને એની મેજર બ્રિજ સાથે વસવા માઇનોર બ્રિજ અને પાવી જેતપુર પાસેનું સ્ટ્રક્ચર પણ ક્રિટિકલ હાલતમાં છે. 30 ટનથી વધુ વજન ધરાવતા વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં બોડેલીથી અલીરાજપુર તરફ જતા કુલ 30 ટનથી વધુ વજનવાળા વાહનો બોડેલીની મોડાસર ચોકડી થઈ, રંગલી ચોકડી થઈ, કવાડ થઈ અલીરાજપુર તરફ જઈ શકશે. અલીરાજપુરથી બોડેલી તરફ જતા કુલ 30 ટનથી વધુ વજનવાળા વાહનો અલીરાજપુરથી કવાડ થઈ, રંગલી ચોકડી થઈ, બોડેલીની મોડાસર ચોકડી થઈ જઈ શકશે. આ જાહેરનામું તારીખ 25 ઓગસ્ટથી આગામી 30 દિવસ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.